અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતી મેઘા સાવડે નજીકમાં આવેલ ગંગાજમના સોસાયટીમાં પોતાની 3 વર્ષની દીકરી સાથે પીપરેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક બાઇક પર અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો અને મેઘાબેનના ગળામાં પહેરેલું ₹1,22,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયો હતો। આ અંગે મેઘાબેન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। દરમિયાન ભરૂચ એલસીબીએ હાથ ધરેલ તપાસ દરમિયાન માહિતી મળી હતી કે અગાઉ થયેલ ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ સંદીપ વાલજી ભાનુશાલી આ ગુનામાં સંડોવાયેલો છે અને હાલ જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ એસવીજી સોસાયટી સામે હાજર હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો। તેની પૂછપરછ કરતા તે શેરબજારમાં પૈસા હારી જતા પૈસા મેળવવા ચેન સ્નેચિંગ નક્કી કરી પકડાઈ ન જાય તે માટે બાઇકની નંબર પ્લેટ કાઢી તેની જગ્યાએ બીજી નંબર પ્લેટ લગાવી હેલ્મેટ પહેરી ગંગાજમના સોસાયટીમાં ચેન સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે તેની પાસેથી ₹1,22,000નું સોનાનું મંગળસૂત્ર અને 40,000ની બાઇક અને મોબાઈલ મળી કુલ ₹1,72,000નો મુદ્દામાલ કબજે કરી શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો।